રાજકોટમાં જેતપુર ખાતે વીર ચાપરાજવાળા બાપુની પ્રતિમા અનાવરણમાં 12 વર્ષ પૂર્ણ થતા જેતપુર તાલુકા કાઠી ક્ષત્રિય સમાજ તેમજ આગેવાનો તેમજ વીર ચાપરાજવાળા ગ્રુપ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કાઠી ક્ષત્રિય સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આ શોભાયાત્રા વીર ચાપરાજ બારી પાસેથી થઈને સારણના પુલથી પસાર થઈ શહેરના રાજમાર્ગો પર ફરી ચાપરાજવાળા ચોક સુધી પહોંચી ચાપરાજ બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। આ રેલીમાં આજુબાજુ પંથકના તમામ ક્ષત્રિય કાઠી સમાજના આગેવાનો તેમજ યુવાનો જોડાયા હતા। મારું નામ જમભાઈ બસિયા, જેતપુર। આજે વીર ચાપરાજવાળા બાપુને અમે જ્યાં મૂર્તિ સ્થાપના કરી છે એના 12 વર્ષ પૂરા થયા છે। દર વર્ષે 12 વર્ષથી અમે બાપુની શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ। એમાં હજારો માણસો આવે છે, અમારો સમાજ પણ હોય છે, અમને જ્ઞાતિઓ પણ બધી બહુ જજી હોય છે, બસો સવારો બહુ હોય છે। એટલે બાપુની બારી જે કહેવાય ચાપરાજની બારી, એ બારી હતી ખાખામટીથી લઈ અને અમરનગર રોડ ઉપર થઈ અને બાપુના ચોકમાં અમે આવીએ છીએ। એમાં હજારો માણસોની મેદની હોય છે અને બાપુની શોભાયાત્રા બહુ જોરદાર રીતે કાઢીએ છીએ, રંગે ચંગે ઉજવીએ છીએ 12 વર્ષથી અને હજારો માણસોમાં હોય છે। આશીષ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર, રાજકોટ।